ધોરણ 2ના વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો। વિષય છે સામાન્ય જ્ઞાન અને પ્રકરણ છે 8 મારી શાળા। વિષય સામાન્ય જ્ઞાન અને પ્રકરણ 8 મારી શાળા। આ વિશે આપણે આજે ભણશું। અમારી શાળા છે। અહીં અમોર સૌ બાળકો ભણીએ છીએ, નવું શીખીએ છીએ। અમે નવા મિત્રો પણ બનાવીએ છીએ। અમારી શાળામાં ઘણા વર્ગખંડો છે અને શિક્ષક શિક્ષિકાઓ પણ છે। આપણે શાળામાં ભણવા આવીએ એટલે નવા મિત્રો થાય, નવું શીખવાનું મળે, આવી બાબતો બને અને ઘણા બધા શિક્ષક શિક્ષિકાઓ આપણને ભણાવતા હોય છે। આ અમારો વર્ગખંડ છે। અહીં અમારા શિક્ષક અને અમને વાંચતા અને લખતા શીખવે છે। આ ઉપરાંત અમને બ્રેલ લિપિ પણ શીખવે છે। તે અમને રમતો અને વાર્તાઓ પણ કહે છે। રમતો રમાડે છે અને વાર્તાઓ પણ કહે છે। અમે અમારા વર્ગખંડમાં સફાઈ પણ કરીએ છીએ। આવી વર્ગખંડની વાત। વર્ગખંડમાં શિક્ષક અમને ભણાવે છે, અમને રમતો રમાડે છે। આ ઉપરાંત અમને બ્રેલ લિપિ પણ શીખવે છે। વર્ગખંડમાં કઈ વસ્તુઓ હોય છે બાળકો ખ્યાલ છે? વર્ગખંડમાં બેન્ચીસ હોય, પાટલી હોય, બ્રેલના પુસ્તકો હોય, આ ઉપરાંત ચીપપાટી હોય, ગણિત બોર્ડ હોય, આવી બધી વસ્તુઓ વર્ગખંડમાં હોય છે જે ભણવા માટે ઉપયોગી હોય એવી બધી વસ્તુઓ હોય છે। આ અમારું પુસ્તકાલય છે। અહીં અમે વાર્તાઓ વાંચીએ છીએ, કાવ્યો વાંચીએ છીએ। આ ઉપરાંત જુદા સામયિકો પણ વાંચવા જઈએ છીએ। આ અમારું પુસ્તકાલય છે, એમાં બ્રેલના પુસ્તકો હોય છે। આ અમારી શાળાનો સભાખંડ છે। અહીં અમે પ્રાર્થના કરવા માટે દરરોજ એકઠા થઈએ છીએ। આપણે દરરોજ 11:30 પ્રાર્થના કરવા માટે ક્યાં ભેગા થઈએ છીએ? તો આપણે પ્રાર્થના ખંડમાં દરરોજ આપણે ભેગા થઈએ છીએ અને 11:30 થી 12 આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ। પછી નીતાબેન પેપર વાંચે। આ રીતે આપણું રોજ નિત્યક્રમ થાય છે। આ અમારી શાળાનું રમતનું મેદાન છે। અહીં અમે રમતો રમીએ છીએ। આપણી શાળામાં મેદાન પણ છે, એમાં બાળકો રમતો રમતા હોય છે। તો આવી રીતે આ અમારી શાળા વિશે આપણે જાણ્યું કે શાળામાં કઈ રીતની સગવડતા હોય છે, કઈ રીતની સુવિધાઓ હોય છે। આ ઉપરાંત આપણી શાળામાં રેસિડેન્ટ શાળા છે, એટલે અહીંયા રેસિડેન્ટ એટલે રહેવા માટેના રૂમો પણ હોય છે। તો હોસ્ટેલ જેને કહેવામાં આવે છે, હોસ્ટેલમાં ઘણી બધી સગવડતાઓ હોય છે, જેમ કે પલંગ, ગાદલા, સૂવા માટેના ચાદરો વગેરે બધી વસ્તુઓ હોય છે, નાવા ધોવા માટેની વસ્તુઓ પણ હોય છે। તો આ સુંદર શાળા વિશે મેં આપને જણાવ્યું। તો આના પ્રશ્નોના જવાબ હવે હું મૂકું છું સ્વાધ્યાયમાં। તો બાળકો તમારે જવાબ આપવાના છે, ધોરણ 2ના વિદ્યાર્થીઓને। સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોત્તરી મારી શાળા। પ્રશ્ન પહેલો, શાળામાં આપણને કઈ સુવિધાઓ મળે છે? શાળામાં આપણને કઈ સુવિધાઓ મળે છે? પ્રશ્ન 2, શિક્ષક આપણને શું શીખવે છે? પ્રશ્ન 2, શિક્ષક આપણને શું શીખવે છે? પ્રશ્ન 3, આપણે પુસ્તકો વાંચવા ક્યાં જઈએ છીએ? પ્રશ્ન 3, આપણે પુસ્તકો વાંચવા ક્યાં જઈએ છીએ? પ્રશ્ન 4, રોજ પ્રાર્થના કરવા આપણે ક્યાં ભેગા થઈએ છીએ? રોજ પ્રાર્થના કરવા આપણે ક્યાં ભેગા થઈએ છીએ? પ્રશ્ન 5, અમારી શાળામાં શા માટે ગમે છે?
પ્રશ્ન 5, અમારી શાળા શા માટે ગમે છે? તો આ પ્રશ્નોના જવાબો ધોરણ 2ના વિદ્યાર્થી મિત્રો આપણે તમારે મારા વોટ્સઅપના નંબર ઉપર તમારે આપવાના રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર આ ઓડિયો સાંભળી અને આના જવાબો પછીથી કરી લેજો. ચાલો આવજો બાળકો.